જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે 80 સુધી MCQ કમ્પ્લીટ કર્યા હતા, બરાબર છે. આજે કન્ટિન્યુ કરીશું. MCQ નંબર 81. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેવું કીધેલું છે? સમાન છે, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ઈ કેવું છે? સમાન છે. ઓકે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા વિદ્યુત બળો અનુક્રમે F1 અને F2 હોય તો ખાલી જગ્યા. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા બળો જો F1 અને F2 હોય તો ખાલી જગ્યા F1 ઇઝ ઇક્વલ ટુ -F2, F1 ઇઝ ઇક્વલ ટુ F2, F1 ઇઝ ગ્રેટર ધેન F2 અને F1 ઇઝ લેસ ધેન F2, બરાબર છે. તો મિત્રો આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધીએ તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ આપણી પાસે સૂત્ર છે સદિશ F બરાબર Q સદિશ E, F બરાબર QE પરથી શોધી શકાય, બરાબર છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર -E જેટલો તો -EE થશે. અહીંયા સુધી ક્લિયર છે. એવી જ રીતે પ્રોટોન પર લાગતું બળ સદિશ ઇલેક્ટ્રોનવાળાને F1 કહીએ, પ્રોટોનવાળાને F2 કહીએ તો F2 બરાબર QE પરથી પ્રોટોન પરનો વિદ્યુતભાર Q બરાબર +E. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે માટે સદિશ E જ આવશે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો F1 અને F2 બંનેના મૂલ્યો સમાન છે પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે, બરાબર છે. દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો આ બે પરથી F1 બરાબર શું લખી શકાય? -F2, બરાબર છે. F1 બરાબર શું લખી શકાય? -F2. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આન્સર આવશે એ, F1 બરાબર -F2. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. ત્યાર પછી MCQ નંબર 82. રકમમાં ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું દળ 1836 ગણું વધારે છે, બરાબર છે. આપેલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો તે જ અંતરે આપેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન. શું કીધું છે મિત્રો? કે બે પ્રોટોન આપેલા અંતર માટે માની લે કે R જેટલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો આપણી પાસે સૂત્ર છે F બરાબર KQ1 Q2 upon R², બરાબર છે. તો એટલા જ અંતરે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. ચાલો સમજો મિત્રો. ખાલી એટલું કીધું છે કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો વધારે છે. જો તમે બળ માટેનું ઇક્વેશન જોશો કુલમના નિયમ પરથી, બળ માટેની ઇક્વેશન છે F બરાબર KQ1 Q2 upon R², જ્યાં K એ કુલંબીય અચળાંક, Q1 અને Q2 એ વિદ્યુત ભાર, બરાબર છે, અને R એ બંને વચ્ચેનું અંતર. એનો મતલબ કે વિદ્યુતીય બળ એ દળ સાથે કોઈ રિલેશન નથી, દળ સાથે સંબંધ ધરાવતું નથી, બરાબર છે. તો ભલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન આટલા ગણો ભારે હોય છતાં પણ લાગતું વિદ્યુત બળ તો બે પ્રોટોન વચ્ચે લાગતા બળ જેટલું જ હશે. આઈડિયા આવે છે? માટે આપેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, આપેલ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, બંને પરનો વિદ્યુતભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે +1.6 × 10⁻19, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે -1.6 × 10⁻19, માઇનસ પ્લસ થઈ જશે, બરાબર છે. તો એ અંતર પણ બંને માટે સેમ છે. તો જો પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ પણ કેટલું હશે? F જ હશે. અહીંયા સુધી ક્લિયર છે? તો ઓપ્શન આવશે એ, આન્સર આવશે F. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. MCQ નંબર 83. 2 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે 2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર આપેલો છે, એટલે કે Q આપેલો છે. માઇક્રોકુલમ તો 2 × 10⁻6 કુલમ થશે, બરાબર છે. 2 માઇક્રોકુલમ આપેલો છે તો 2 × 10⁻6 કુલમ થશે.
બે વિદ્યુતભારોના સ્થાન સદીશો અનુક્રમે બંને વિદ્યુતભારનું મૂલ્ય સેમ છે 2 × 10⁻⁶ કુલમ. ઓકે, સ્થાન સદીશ આપેલા છે. માની લો કે પહેલા વિદ્યુતભારનો સ્થાન સદીશ સદીશ R1 અને બીજા વિદ્યુતભારનો સ્થાન સદીશ છે સદીશ R2. ક્લિયર છે? તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ ખાલી જગ્યા F ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે મિત્રો આપણી પાસે કુલમ બળ માટેનું ઇક્વેશન છે F બરાબર K Q1 Q2/R². બરાબર છે? કુલમ બળ માટેનું ઇક્વેશન છે F બરાબર K Q1 Q2/R². કેની વેલ્યુ આપણી પાસે છે 9 × 10⁹. Q1 અને Q2 બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે, તો Q1 બરાબર Q2 બરાબર 2 × 10⁻⁶ કુલમ આપેલું છે. બરાબર છે? પણ અહીં સ્થાન સદીશ આપેલા છે, બંને વિદ્યુત ભારો માટે સ્થાન સદીશ આપેલા છે. આરની વેલ્યુ આપેલી નથી, તો આપણે પહેલાં પરિણામી સ્થાન સદીશ R શોધવું પડશે. બરાબર છે? તો પરિણામી સદીશ R બરાબર ચોથા ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો. R બરાબર સદીશ R2 માઇનસ સદીશ R1 આવશે. બરાબર છે? R બરાબર સદીશ R2 માઇનસ સદીશ R1 આવશે. તો R બરાબર, બોલો R2 બરાબર છે મારી પાસે 3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ k કેરેટ માઇનસ R1 બરાબર છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ. બરાબર છે? એક સ્ટેપ વધારે લખી દઉં તો સદીશ R બરાબર 3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ k કેરેટ, આ માઇનસ અંદર જશે તો માઇનસ 2i કેરેટ માઇનસ પ્લસ માઇનસ 3j કેરેટ માઇનસ માઇનસ પ્લસ k કેરેટ. અહીંયા સુધી ક્લિયર છે? હવે i કેરેટવાળાનું i કેરેટવાળા સાથે, જે કેરેટવાળાનું જે કેરેટવાળા સાથે અને k કેરેટવાળાનું k કેરેટવાળા સાથે કરતા સદીશ R બરાબર 3i કેરેટ માઇનસ 2i કેરેટ, તો 1i કેરેટ, 5j કેરેટ માઇનસ 3j કેરેટ, તો પ્લસ 2j કેરેટ, k કેરેટ પ્લસ k કેરેટ, તો 2k કેરેટ. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે આ મને પરિણામી સ્થાન સદીશ R મળી ગયો. હવે જો મારે એની વેલ્યુ શોધવી હોય તો મિત્રો તમને આઈડિયા હશે, વેલ્યુ શોધવા માટે મોડ્યુલસ ઓફ R બરાબર અંડરરૂટ ઓફ 3 ઘટક છે, x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક અને z દિશામાંનો ઘટક. જો 3 ઘટક હોય તો અંડરરૂટ ઓફ rx² પ્લસ ry² પ્લસ rz² આવશે. બરાબર છે? તો મોડ્યુલસ ઓફ સદીશ R બરાબર અંડરરૂટ ઓફ rx એ 1 સ્ક્વેર, ry એ 2 સ્ક્વેર અને rz એ 2 સ્ક્વેર. બરાબર છે? તો મોડ્યુલસ ઓફ R બરાબર 1 + 4 + 4 બરાબર અંડરરૂટ ઓફ 9 બરાબર 9 સોરી બરાબર 3. બરાબર છે? આરની વેલ્યુ મને કેટલી મળી ગઈ? 3. હવે આરની વેલ્યુ મળી ગઈ, Q1 Q2ની વેલ્યુ છે, કેની વેલ્યુ છે, તો કુલંબીય બળ F શોધી શકાય. બરાબર છે? તો F બરાબર K બરાબર છે 9 × 10⁹. Q1 અને Q2 બરાબર છે 2 × 10⁻⁶, 2 × 10⁻⁶ તો વર્ગ લખી શકું, બાય R બરાબર છે 3, તો 3નો વર્ગ. અહીંયા સુધી ક્લિયર છે? 3નો વર્ગ 9, 9 કેન્સલ. ક્લિયર? તો F બરાબર 2 × 2 = 4 × 10⁹ -12. બરાબર છે? તો 4 × 10⁻⁻12 એટલે -3 ન્યૂટન. ક્લિયર છે? તો કુલંબીય બળ F આવશે 4 × 10⁻³ ન્યૂટન. ઓપ્શન એ 4 × 10⁻³ ન્યૂટન. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. MCQ નંબર 84. MCQ નંબર 84. 2 કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું અપાકર્ષણ 12 ન્યૂટન છે. બે વિદ્યુતભારો આપેલા છે મિત્રો, 2 કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું બળ F બરાબર 12 ન્યૂટન. બરાબર છે? જો બંનેમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરીએ, બંનેમાં -4 ઉમેરીએ તો 2 + -4
અને 6 પ્લસ -4 બરાબર છે. તો તેમના વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા બોલો આ -2 થશે અને આ +2 થશે. તો તેમના વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા આવું ક્વેશ્ચનમાં કીધું છે. ક્લિયર છે કે જ્યારે 2 કુલમ અને 6 કુલમ વિદ્યુતભારો છે ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 12 ન્યૂટન છે. હવે જો બંનેમાં -4 ઉમેરવામાં આવે તો 2 પ્લસ -4 અને 6 પ્લસ -4 આ પ્લસ માઇનસ મોટા પાસે માઇનસ તો -2 આવશે, પ્લસ માઇનસ 6 -4 તો 2 આવશે. તો તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે ચાલો હવે આનું હું F1 કહી દઉં, આનું હું F2 કહી દઉં બરાબર છે. તો કુલમના નિયમ પરથી F1 બરાબર KQ1 Q2 upon R² બરાબર છે. તો F1 બરાબર કે Q1 બરાબર છે 2, Q2 બરાબર છે 6 upon R² બરાબર છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. એવી જ રીતે F2 બરાબર કે Q1 Q2 upon R² પરથી F2 બરાબર કે એઝ ઇટ ઇઝ Q1 બરાબર છે -2, Q2 બરાબર છે +2 upon R² થશે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો F2 મારે ફાઇન્ડ કરવાનું છે, F1 મને આપેલું છે બરાબર છે. તો આ બે સમીકરણને આને હું લઈ લઉં સમીકરણ નંબર 1 અને હું લઈ લઉં સમીકરણ નંબર 2. તો જો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1નો ગુણોત્તર લેવામાં આવે, જો સમીકરણ નંબર 2 અને 1નો ગુણોત્તર લેવામાં આવે તો ડાબાનો ગુણોત્તર ડાબા સાથે અને જબાનો ગુણોત્તર જબા સાથે બરાબર છે. તો F2/F1 બરાબર કે -2 +2 upon R² upon કે 2 6 upon R². અહીંયા સુધી ક્લિયર છે? બોલો R² કેન્સલ, કે કેન્સલ, 2 કેન્સલ, 2 3 6 ક્લિયર છે. તો બરાબર -1/3 આવશે. અહીંયા સુધી ક્લિયર? તો F2/F1 બરાબર -1/3. તો F2 બરાબર -F1/3. હવે F1 બરાબર કેટલા ન્યૂટન આપેલું છે? 12 ન્યૂટન. તો -12/3, 3 4 12. તો F2 બરાબર કેટલા ન્યૂટન આવશે? -4 ન્યૂટન. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? -4 ન્યૂટન. અને અહીં જે વિદ્યુતભારો છે એ ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર છે, માટે -4 ન્યૂટન એ કેવું બળ લાગશે? આકર્ષી બળ લાગશે બરાબર છે. અહીં જે વિદ્યુતભારો છે F2 જ્યારે બળ લાગે છે ત્યારે જે વિદ્યુતભારો છે એ ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર છે, માટે -4 ન્યૂટન એ કેવું બળ લાગશે? આકર્ષી પ્રકારનું બળ લાગશે બરાબર છે. તો ઓપ્શન આવશે 4 ન્યૂટન આકર્ષી, 4 ન્યૂટન અપાકર્ષી, નોટ અપાકર્ષી. શું આવશે? આકર્ષી. ક્લિયર છે? તો લાગતું બળ 4 ન્યૂટન આકર્ષી હશે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. આગળ MCQ નંબર 85. રકમમાં ધ્યાન આપજો મિત્રો. M જેટલું સમાન દળ અને Q જેટલો સમાન વીજભાર ધરાવતા બે કણો આપેલા છે. બંને કણોના દળ કેવા છે? સમાન. અને બંને કણોના વીજભાર પણ કેવા છે? સમાન બરાબર છે. એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. બે કણો વચ્ચેનું અંતર આપેલું છે R બરાબર 16 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં છે, જો એને મીટરમાં કન્વર્ટ કરીશ તો 0.16 મીટર થશે બરાબર છે. જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો Q/M નું મૂલ્ય શોધો. ચાલો સમજો અહીંયા કે આ જે બે કણો છે બંનેના દળ M સમાન છે, બંને કણ પરનો વીજભાર Q સમાન છે, બંનેને એકબીજાથી 0.16 મીટર અંતરે રાખેલા છે અને એ કણો કોઈ પ્રકારનું બળ અનુભવતા નથી બરાબર છે. તો જો કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય, કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય
તો વજન બળ બરાબર કુલંબ બળ વિદ્યુત બળ થશે. વજન બળ બરાબર કુલંબ બળ થશે. બરાબર છે, વજન બળ બરાબર કુલંબ બળ થશે. હવે મિત્રો વજન બળ માટેની ઇક્વેશન તમને ખબર હશે. ગુરુત્વાકર્ષી બળ માટેની ઇક્વેશન, બે પદાર્થો વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ F એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ m1 m2 અને F ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². પ્રોપોર્શનલ જશે તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે G. બરાબર છે, તો F બરાબર G m1 m2/r². આ મારી પાસે વજન બળ માટેની ઇક્વેશન છે. અને કુલંબ બળ માટેની ઇક્વેશન તો હવે ઊંઘમાંથી ઉઠીને પૂછે તો બી આવડવું જોઈએ. F બરાબર K Q1 Q2/r². દળની જગ્યાએ માત્ર આવી જશે વિદ્યુત ભાર. ઓકે, ચાલો તો વજન બળ છે G m1 m2/r² બરાબર K Q1 Q2/r². અહીંયા સુધી ક્લિયર છે. હવે બંને પદાર્થોના દળ સમાન છે, એટલે કે m1 બરાબર m2 બરાબર m છે, અને બંને પદાર્થના વીજભાર પણ સમાન છે, એટલે કે Q1 બરાબર Q2 બરાબર Q છે. બરાબર છે, તો G m1 બરાબર m2 બરાબર m લખતા m ઇન્ટુ m m² થઈ જશે /r² બરાબર K Q1 બરાબર Q2 બરાબર Q થઈ જશે, તો Q ઇન્ટુ Q Q² થઈ જશે /r². અહીંયા સુધી ક્લિયર છે. બંને બાજુથી r² કેન્સલ. બરાબર છે, તો બચશે શું? gm² બરાબર kq². હવે શોધવાનું શું કીધું છે? q/m, તો q² એઝ ઇટ ઇઝ રહેવા દેવ, m² સામે જશે તો છેદમાં જશે. બરાબર છે, g એઝ ઇટ ઇઝ રહેવા દેવ, k સામે જશે તો છેદમાં જશે. ક્લિયર છે. q/m શોધવાનું છે, તો q/m બરાબર √g/k. ક્લિયર. ઓપ્શન ચેક કરીએ, પણ મિત્રો જીના ફોર્મમાં છે પણ કેના ફોર્મમાં નથી. કેને કન્વર્ટ કરેલ છે 4πε0. બરાબર છે, તો k બરાબર 1/4πε0, પણ અહીંયા મારી પાસે 1/k છે, તો 1/k બરાબર 4πε0 થઈ જશે. બરાબર છે, તો q/m બરાબર 1/k બરાબર 4πε0 ઇન્ટુ g. 4πε0 ઇન્ટુ g. ક્લિયર છે, તો ઓપ્શન આવશે બી 4πε0 ઇન્ટુ g ઇન √. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? છે કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો આગળ જોઈએ. MCQ નંબર 86. સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલ છે. 1 મિનિટ. સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલ છે. એક ચોરસ છે. બરાબર છે, ચોરસના 4 શિરોબિંદુઓમાંથી સોરી, ચાલો સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલ છે. ચોરસના 4 શિરોબિંદુઓમાંથી 3 શિરોબિંદુઓ પર સમાન મૂલ્યના વિદ્યુતભારો મૂકેલ છે. માની લેમ કે Q, Q અને Q. બરાબર છે, ચોરસનું નામ આપી દઉં ABCD. ક્લિયર છે? ઓકે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય, આ છે Q1, આ છે Q2 અને આ છે Q3 સમાન મૂલ્યના, એટલે કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q લખી શકાય. બરાબર છે, Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. ક્લિયર? હવે જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય, આ Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F12 હોય, તો F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 હોય, Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 હોય,
તો F13 અને F12નો ગુણોત્તર પૂછેલો છે, બરાબર છે. ચાલો હવે મિત્રો વિદ્યુતભારો આપેલા છે, પણ બળ શોધવા માટે મારી પાસે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જોઈએ, બરાબર છે. તો અંતર આપેલું નથી, તો ધારી લેમ કે ધારો કે ચોરસની લંબાઈ એ છે, બરાબર છે. ધારો કે ચોરસની લંબાઈ કેટલી છે? એ છે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય તો F12 બરાબર કે Q1 Q2 અપોન R² પરથી કે Q1 અને Q2 બંનેના મૂલ્યો સમાન છે Q, તો KQ² અપોન A² થશે, બરાબર છે. એવી જ રીતે જો Q1 અને Q3 વચ્ચે લાગતું કુલંબ બળ F13 હોય, Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? A જેટલું, માટે A², બરાબર છે. તો F13 બરાબર કે Q1 Q3 અપોન R² પરથી Q1 બરાબર Q3 બરાબર Q છે, માટે KQ² અપોન Q1 અને Q3 વચ્ચેનું અંતર અત્યારે મારી પાસે અવેલેબલ નથી, પણ ચોરસની બાજુની લંબાઈ મને ખબર છે, બે બાજુનું માપ ખબર છે, તો આ વિકર્ણનું માપ શોધી શકાય. કાટકોણ ત્રિકોણ બને છે, તો પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ એ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે AC² બરાબર AB² પ્લસ BC² થશે. તો AB² બરાબર છે A², BC² બરાબર છે A², તો 2A² થશે, બરાબર છે. તો AC બરાબર વર્ગમૂળ 2 ઇન્ટુ A થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે. તો આ અંતર છે √2A. તો વિદ્યુતભાર Q1 અને Q3 વચ્ચેનું અંતર છે √2A, તો R બરાબર થશે √2A R², એટલે કે √2A હોલ સ્ક્વેર. ક્લિયર છે. તો KQ² અપોન √2નો વર્ગ એટલે કે 2, A નો વર્ગ એટલે કે A². છે કોઈ પ્રોબ્લેમ? હવે મિત્રો ક્વેશ્ચનમાં મને F13 અને F12નો ગુણોત્તર પૂછેલો છે. તો F13 બરાબર મારી પાસે છે KQ² અપોન 2A² અને F12 બરાબર મારી પાસે છે KQ² અપોન A². ગુણોત્તર પૂછેલો છે, તો ગુણોત્તર લેતા F13 F12 બરાબર KQ² અપોન 2A² અપોન KQ² અપોન A², બરાબર છે. કે કેન્સલ, Q² કેન્સલ, A² કેન્સલ, અપોન 2 છે એટલે કે છેદમાં જશે. તો 1/2 F13 અને F12નો ગુણોત્તર આવશે 1/2. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો આન્સર આવશે C½ છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો MCQ નંબર 87. એક ઇલેક્ટ્રોન 9.1 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ તીવ્રતાવાળા એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે ઇલેક્ટ્રોનનું વિદ્યુત ક્ષેત્ર આપેલ છે 9.1 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે. મુક્ત પતન કરે છે તો તેના પ્રવેગનું મૂલ્ય શોધો, એ શોધવાનું કીધું છે, બરાબર છે. ચાલો ધ્યાન આપજો મિત્ર. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ. વિદ્યુતભાર ખબર છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. તો પ્રવેગ એ બળના ઇક્વેશન પરથી મળશે, F બરાબર ma પરથી, બરાબર છે. ઇલેક્ટ્રોનનું દળ પણ જ્ઞાત છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ, બરાબર છે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભાર વાળું કોઈ ઇક્વેશન યુઝ કરીશું? F બરાબર QE, બરાબર છે. F બરાબર QE. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને F બરાબર ma પરથી બંને ઇક્વેશનને શું કરી શકાય? સરખાવી શકાય. મારી પાસે છે F બરાબર QE
અને એફ બરાબર એમ એ, તો બંને ઇક્વેશનને શું કરી શકાય? સરખાવી શકાય. તો ઈ બરાબર એમ એ માટે એ બરાબર ક્યુઈ અપોન એમ. બરાબર છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે 9.1 ઇન્ટુ 10⁻³ અપોન ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ઇન્ટુ 10⁻31. બરાબર છે. 9.1 કેન્સલ, તો એ બરાબર 1.6 ઇન્ટુ 10⁻⁻19 પ્લસ 3 પ્લસ 31 થશે. બરાબર છે. તો એ બરાબર 1.6 ઇન્ટુ -31 પ્લસ 3 34 થશે. 34 માઇનસ 19 કરશો તો 15 આવશે. તો એ બરાબર 1.6 ઇન્ટુ 10⁻15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. એ બરાબર 1.6 ઇન્ટુ 10⁻15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી છે MCQ નંબર 88. ક્વેશ્ચન સમજો. પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે આયનો ડી અંતરે હોય ત્યારે લાગતું વિદ્યુત બળ એફ છે. શું કીધું છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે આયનો એકબીજાથી ડી જેટલા અંતરે હોય ત્યારે લાગતું વિદ્યુત બળ એફ છે. તો એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર પરથી કે ક્યુ અપોન ડી સ્ક્વેર બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર થશે. ક્લિયર છે? એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો દરેક પરમાણુ વડે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા. હવે સમજો મિત્રો, ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. તો ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ઇક્વેશનમાં કશે ને કશે એન આવવો જોઈએ. મારી પાસે ઇક્વેશન છે અત્યારે ફિલહાલ એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર છે. બરાબર છે. તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી ક્યુ બરાબર એની લખી શકાય. ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી ક્યુ બરાબર એની લખી શકાય. તો ક્યુ બરાબર એની લખતા કે એન ઈ હોલ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર થશે. ક્યુ બરાબર એની લખતા. ક્લિયર છે? તો એફ બરાબર કે એન સ્ક્વેર ઈ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર થશે. અહીંયા સુધી ક્લિયર છે? એન સ્ક્વેર શોધવાનું છે, તો જો એને કરતા બનાવું તો એન સ્ક્વેર બરાબર એઝ ઇટ ઇઝ રહેશે એફ ડી સ્ક્વેર અપોન કે સ્ક્વેર થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? તો એન બરાબર અંડરરૂટ ઓફ એફ ડી સ્ક્વેર અપોન કે સ્ક્વેર. બરાબર છે? એન બરાબર અંડરરૂટ ઓફ એફ ડી સ્ક્વેર અપોન કે સ્ક્વેર. અહીંયા સુધી ક્લિયર છે? તો અંડરરૂટ ઓફ એફ ડી સ્ક્વેર અપોન કે સ્ક્વેર. આન્સર આવશે સી, અંડરરૂટ ઓફ એફ ડી સ્ક્વેર અપોન કે સ્ક્વેર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આગળ ધ્યાન આપજો. એક અનંત લંબાઈના સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા 1/3 કુલમ પ્રતિ મીટર છે. એક અનંત લંબાઈના સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે કે લેમડા આપેલી છે. બરાબર છે? 1/3 કુલમ પ્રતિ મીટર છે. આ તારને લંબરૂપે 18 સેન્ટીમીટર અંતરે 18 સેન્ટીમીટર એટલે કે 0.8 મીટર આર આપેલું છે. આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ કેટલી હશે? તો મિત્રો, અનંત લંબાઈના સુરેખ તાર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનું આપણી પાસે ઇક્વેશન છે રેખીય વિદ્યુતભાર ઘનતા વાળું. ઈ બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 આર. આ ઇક્વેશન છે.
ઈ બરાબર લેમડા અપોન 2πε0r બરાબર છે. એક નાટક કરીએ કે 2 વડે જો ગુણીએ અને જો 2 વડે ભાગીએ તો ઈ બરાબર 2 લેમડા અપોન 4πε0r થશે બરાબર છે. અહીં 1 અપોન 4πε0 બરાબર કે લખી શકાય. 1 અપોન 4πε0 બરાબર કે લખી શકાય. તો ઈ બરાબર 2k લેમડા અપોન r થશે. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. મારી પાસે લેમડાની વેલ્યુ પણ આપેલી છે, આર પણ આપેલું છે કે 9 × 10⁹ તો મને ઈ મળી જશે. તો ઈ બરાબર 2 × 9 × 10⁹ × 1/3 ભાગ્યા 0.18 ક્લિયર છે. હવે મિત્રો જો તમે હાથમાં કેલ્સી લઈને ગણતરી કરશો 2 × 9 અપોન